સુરત શહેરમાં આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા લોકશાહી બચાવો મત અધિકાર બચાવોના નારા સાથે કાળા કપડાં પહેરીને કોંગ્રેસે રેલી કાઢીને આવેદનપત્ર કલેક્ટરને આપ્યું। સુરતમાં કોંગ્રેસની લોકશાહી બચાવ રેલી, લોકશાહીના ચીરે ચીરા ઉડ્યાનો આક્ષેપ, ભાજપની ભાગીદારી અને પોલીસની ભાગીદારી બંને સાથે સુરત કોંગ્રેસે પોલીસ અધિકારીઓ સામે બાયો ચઢાવી કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી આપવાનો ગંભીર આક્ષેપ। આજે સુરતમાં કલેક્ટરમાં રેલી સ્વરૂપે નિવેદન આપ્યું। એસઓજી અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ સાથે સુરત કોંગ્રેસ મેદાને આવ્યું। એટલું જ નહીં પણ કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉદનાવાલાએ કહ્યું કે લોકતંત્રનું હનન થઈ રહ્યું છે, આચારસંહિતાનું ભંગ થઈ રહ્યું છે, તે બદલ તમામ જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું। લોકશાહી બચાવો મત અધિકાર બચાવોના નારા લગાડ્યા। વિપુલ ઉદનાવાલાએ આક્ષેપ કરતા કહ્યું કે એસઓજીની એક સમગ્ર ટીમ દ્વારા બીજેપીના ફેવરમાં કામ કરવામાં આવી રહ્યું છે અને માઇનોરિટીના યુવકને પકડીને કે પછી હિન્દુ મુસલમાનના નવા એજન્ડાને પકડીને ચૂંટણીમાંથી ધ્યાન ડાયવર્ટ કરવાનું કામ એસઓજી કરી રહી છે। આક્ષેપ કરતા કહ્યું કે આવા અધિકારીઓ 4-5 વર્ષથી સુરતમાં પોતાના વર્ચસ્વ ધરાવી રહ્યા છે, તેવા એસઓજીના તમામ અધિકારીઓને સસ્પેન્ડ કરો અથવા સુરતમાંથી બદલી કરો તેવા માંગ સાથે કલેક્ટરને, રાષ્ટ્રપતિને અને ચૂંટણી પંચને આવેદન આપ્યું। આજે સમગ્ર ગુજરાતની અંદર લોકશાહી બચાવો મત અધિકાર બચાવોનું એક આંદોલન છે અને એ આંદોલન કોંગ્રેસ પાર્ટી કરી રહી છે। અને કોંગ્રેસ પાર્ટી કારણ કે સુરત શહેરની અંદર એવી રીતે તમામ ગુજરાતમાં પણ આ વસ્તુ થઈ રહ્યું છે। સુરત શહેરની અંદર તો એસઓજી નો એક સ્ટાફ છે આખો, જેનું કામ છે અતિ ગંભીર ગુનેગારોને પકડવાનું, આતંકવાદીઓને, ડ્રગ ડીલરોને, પણ તેઓ ભારતીય જનતા પાર્ટીના એજન્ડા ઉપર કામ કરી વિરોધ પક્ષે દબાવવાનું, કચરવાનું અને માઇનોરિટીના કોઈ યુવાનને પકડી હિન્દુ મુસલમાન સાથે જોડી અને એક નવો એજન્ડા બનાવી આપવાનું, હિન્દુ મુસલમાનનો એજન્ડા બનાવી આપી અને ચૂંટણી ડાયવર્ટ કરવાની કોશિશ કરી રહ્યા આ અધિકારીઓ જે 4-4, 5-5 વર્ષથી એક જ સ્થાન પર છે, ભાજપ જનતા પાર્ટીના લોકોના સંરક્ષણની અંદર રહી અને આખી ચૂંટણી ઇફેક્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે, ત્યારે આવા અધિકારીઓની બદલી કેમ નથી થતી તે બાબતસર અમે રાષ્ટ્રપતિજી, ગવર્નર સાહેબ અને મુખ્ય ચૂંટણી કમિશનર સાહેબને આ રજૂઆત કરવા જઈ રહ્યા છે કે તેઓ અમારી ફરિયાદ હોવા છતાં આ લોકોનું કોનું સંરક્ષણ છે અને આ લોકોની બદલી કેમ નથી થઈ રહી। પરેશભાઈ સૂર્યવંશી, સુરત શહેર કોંગ્રેસના સિનિયર આગેવાન છું અને ઉપપ્રમુખ છું। આજે અમારે એટલા માટે ઉભેલું છે કે અમે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છે, એટલા માટે કે સંવિધાનનું હનન થઈ રહ્યું છે। આજે જનતા લોકો ઈચ્છે છે, ન્યાય માંગે છે, ભાજપ ડરી ગઈ છે અને ધમકાવે છે અને પોલીસોને હાથો બનાવીને સાદા ડ્રેસના અંદર, બ્લેક કાચવાળી ગાડીની અંદર આવીને ઉમેદવારોને ધમકાવે છે કે પરત ફોર્મ ખેંચો, નહીં તો તમને કોઈ બી કેસના અંદર ફસાઈ દેવામાં આવશે। એવા કારણો અને બીજી વાત એ મારે કહેવાની છે કે અમે જ્યારે ઇલેક્શન કમિશનર પાસે ગયેલા હતા જે તે વોર્ડના અંદર, તો 3 વાગ્યા પછી જે ઉમેદવાર આવ્યા ભાજપના, તો તેઓની હજારો મૂળ હોવા છતાં બી તેઓને ફોન સ્વીકાર્યા। ખરેખર 3 વાગ્યા પછી જો ફોન સ્વીકારવાનો હોય નહીં હોય તો પણ એ લોકો સ્વીકાર્યા છે અને તે લોકોના રેકોર્ડિંગ પણ છે। અમે સ્ટીમ ઓપરેશન કર્યું, એના અંદર પણ છે અમારી પાસે પુરાવા, છતાં ફોર્મ રદ નથી કર્યું। એટલા માટે અમે ન્યાય માટે કલેક્ટરશ્રીને કહે છે કે તાત્કાલિક જે તે પોલીસ અધિકારી જે સ્થળ પર હતા તેઓને તાત્કાલિક સસ્પેન્ડ કરે અને નોકરી પરથી હકાલપટ્ટી કરવામાં આવે એવી અમારી માંગણી છે અને નિષ્પક્ષ ચૂંટણી થાય અને લોકોને ન્યાય મળે એ અમારી માંગણી છે।